નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દૈનિક બચતમાં પૈસા ભરનાર લોકો માટે ચેતવણી સમાન એક કિસ્સો દાહોદ ખાતેથી સામે આવ્યો છે। દાહોદની સહયોગ કોઓપરેટિવ બેંકની મહિલા એજન્ટે દૈનિક બચતના 106 ખાતા ધારકોના 88 લાખથી વધુની ઉચાપત કરી ફરાર થઈ જતા દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી મહિલાની ધરપકડ કરી દૈનિક બચતમાં પૈસા ભરનાર લોકો માટે ચેતવણી સમાન ઘટના દાહોદથી સામે આવી છે। દાહોદમાં આવેલી સહયોગ કોઓપરેટિવ બેંકમાં વર્ષ 2014થી દૈનિક બચત એજન્ટ તરીકે કામ કરતી જયમાલા અગ્રવાલ નામની મહિલા શરૂઆતથી ખાતા ધારકોના નાણાં બેંકમાં રેગ્યુલર જમા કરતી હતી, પરંતુ છેલ્લા કેટલાય સમયથી દૈનિક બચત ખાતાના 106 જેટલા ખાતા ધારકોના અલગ અલગ રકમ મળી કુલ 88.95 લાખ જેટલી માતબર રકમ ઉઘરાવી, પરંતુ આ નાણાં બેંકમાં જમા ન હતા કરાવ્યા અને બારોબાર ઉચાપત કરી હતી। જ્યારે બેંક સત્તાધીશોના ધ્યાને આ બાબત આવતા બેંકના મેનેજર દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। દાહોદમાં ધિરાણ કરતી ક્રેડિટ સોસાયટીની મહિલા એજન્ટ તેમજ તેના પુત્ર દ્વારા નાના અને મધ્યમ પરિવારના લોકો દ્વારા જમા કરાયેલા દૈનિક બચતના 90 લાખ ઉપરાંતની માલમત્તાની ઉચાપત કર્યા બાદ ફરાર થઈ ગયા હતા, જે મામલે 3 માસ અગાઉ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। આ મામલામાં દાહોદ એ ડિવિઝન પોલીસે ક્રેડિટ સોસાયટીના દૈનિક બચતના નાણાંની ઉચાપત કરનાર મહિલાને ઝડપી પાડી જેલ હવાલી કરી હતી। બનાવ હકીકત એ પ્રકારની છે કે આશરે 2.5 માસ પહેલા દાહોદમાં આવેલી સહયોગ કોઓપરેટિવ સોસાયટીમાંથી જયમાલાબેન બાબુલાલ અગ્રવાલ નામના વ્યક્તિ કે જે ત્યાં નોકરી કરતા હતા, એમણે અલગ અલગ લોકો પાસેથી 88,95,000 જેટલી રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંકમાં સાથે ફ્રોડ કર્યું એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી। જે અન્વયે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની વોચમાં હતા। જેમાં આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગઈકાલે માહિતી મળી હતી। એના આધારે જયમાલાબેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માંગીને હાલની કાર્યવાહી હાલ ચાલુમાં છે। આ બાબતે હું આપના માધ્યમથી લોકોને તાકીદ કરવા માંગુ છું કે જ્યારે પણ બેંક સાથે કોઓપરેટિવ સોસાયટી સાથે નાણાકીય લેવડ દેવડનો વ્યવહાર થતો હોય ત્યારે એન્શ્યોર કરે કે પોતે જે નાણાં જમા કર્યા છે એમને એની પૂરતી રસીદ મળે। કોઈ ભરોસામાં રહીને વ્યક્તિગત ધોરણે કોઈ નાણાં ના આપે। જે બી નાણાં જમા કરાવશે એમની પોતાની પાસબુક કે ઓનલાઈન એન્ટ્રી ચેક કરે અને નાણાં પોતે આપેલા જમા થયા છે કે નહીં એની પૂરતી ખરાઈ કરે, જેથી કરીને આ પ્રકારના ફ્રોડ અટકાવી શકાય છે। આ પ્રકારના ઘણા બનાવો અલગ અલગ જગ્યાએ બનતા હોય છે, તો તે બાબતે નાગરિકો એલર્ટ રહેવાની ખાસ જરૂર છે।